ચાલો. રડતો ના ઊભો થા કામે લાગી જા. રડતો ના ઊભો થા કામે લાગી જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. યોગેશ્વરનો સંગ હતો પણ પાર્થ હતો લડનારો. યોગેશ્વરનો સંગ હતો પણ પાર્થ હતો લડનારો. સમજી લે સંદેશ ગીતાનો તું ઉદ્ધારક તારો. સમજી લે સંદેશ ગીતાનો તું ઉદ્ધારક તારો. કાંડાનું કૌતુક જાણી લે સાસો વીર બની જા. કાંડાનું કૌતુક બની જા સાસો વીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. જગ બગડ્યું છે કેનારા છે લાખો. જગ બગડ્યું છે કહેનારા છે લાખો. બગડેલાને સુંદર કરવા કોઈ વીર તો જાગો. બગડેલાને સુંદર કરવા કોઈ વીર તો જાગો. આસુરી વૃત્તિ હણવા ગાંડીવનું તીર બની જા. આસુરી વૃત્તિ હણવા ગાંડીવનું તીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. માનું આ માનવ્ય જઈને રક્ત ધગે ના તારું. માંદું આ માનવ્ય જોયને રક્ત ધગે ના તારું. તેજસ્વી યૌવન તોય જગમાતા અંધારું. તેજસ્વી જગમાં કાય અંધારું. માનવને ઊભો કરવા ઔષધ અકેલ બની જા. માનવને ઊભો કરવા ઔષધ અક્ષીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. રડતો ના ઊભો થા કામે લાગી જા. રડતો ના ઊભો થા કામે લાગી જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા. સાવધાન. ઓમ 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 ઓમ
बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं विधि पार्थ सनातनं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि बुद्धिर्मतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं 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 बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहं बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बीजं मा सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवता चाहं बलं बलवतां साहं बलं बलवता चाहं बलं बलवतां साहं कामरागविवर्जित कामरागविवर्जितं कामरागविवर्जित कामरागविवर्जितं बलं बलवतं चाहं कामरागविवर्जितं बलं बलवतां साहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ बलं बलवतां चाह कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ बलं बलवतां साहं कामरागविवर्जितं धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ બે સાથે बीजं मा सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां साहं काम
कामरागविवर्जितं धर्मविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ हरि ओम। वसुदेवसुतं देवं सचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं बुद्धिर्बुद्धिर्मतामस्मि तेजस्तेजस्विनामहम्। बीजं मा सर्वभूतानां विधि पार्थ सनातनं। हे पृथानंदन पार्थ, સર્વભૂતાનામ સર્વ જીવોનું સનાતનમ બીજમ અનાદિ બીજ હું છું. ભગવાન શું કહે છે કે હે પાર્થ, સર્વ જીવોનું અનાદિ બીજ હું છું. મામ એટલે મને, વિધિ એટલે જાણ સમજ, બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીનું તેજ હું છું. તમને જ્યાં બુદ્ધિશાળી માણસો દેખાય જ્યાં સમજી લો કે આમાં ભગવાન છે. ભગવાન કહે છે તેજસ્વીઓનું તેજ અને બુદ્ધિમાનોનું બુદ્ધિ અને સર્વ સનાતન બીજ આ હું છું. ત્રણ વાતો ભગવાને આ શ્લોકની અંદર કીધી, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હે પૃથાનંદન, સર્વ બીજોનું અનાદિ બીજ અને મને જાણ, બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ હું જ છું. આમ ભગવાન પોતે પોતાની ઓળખાણ આપી જ ન જોઈ, પણ ભગવાન કઠણ થઈને એ કે સમજો ન હોય ને તો અમારે કહેવું તો પડે ને હું કોણ છું એમ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 351મો દિવસ. ગઈકાલે આપણે વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હજારો વર્ષથી ભારતની ભૂમિ ઉપર શા માટે ઉજવાય છે એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ, ગુરુ પૂર્ણિમા જે કાંઈ વાતો શાસ્ત્રકારોએ લખી છે એના બાબતે એ બધી જ નાની નાની જે વાતો હતી એને ઊંડાણથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કે શાસ્ત્રકારોએ એટલે કે વિભિન્ન પ્રકારના ઉત્સવો સર્જ્યા છે. કેવા? આપણા ભારતીય સંસ્કૃતિમાં 30 થી 35 ઉત્સવો આખા વર્ષમાં એવા આવે છે કે જે માણસને હળવા કરી દે. ઉત્સવમાં માણસ હંમેશા હળવો થઈ જાય. દુનિયાભરનો ભાર લઈને માણસ ફરતો હોય, મહિનામાં એકાદ બે ઉત્સવ આવે તો એ ઉત્સવની અંદર માણીને માણસ થોડોક હળવો ફૂલ જેવો થઈ જાય છે. શાસ્ત્રકારોએ વિભિન્ન પ્રકારના ઉત્સવો સર્જ્યા છે. તેમાંનો એક ઉત્સવ આપણે ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ શા માટે છે એ સમજવાનો આપણે ગઈકાલે પ્રયત્ન કર્યો. ઉત્સવના ઉમંગમાં એટલે કે આચાર રૂપના સહજ અને સરળ બની જાય છે. યોગ્ય અર્થમાં ઉત્સવો ઉજવવામાં આવે તો સંસ્કૃતિ કોઈ પણ કાળે પુનર્જીવિત થાય જ. સમજીને કોઈ પણ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શિવરાત્રિનો ઉત્સવ હોય, બરાબર, તો હમણાં ગઈ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, કોઈ પણ ઉત્સવ સમજણપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે જો ઉજવવામાં આવે
તો માણસને પુનર્જીવિત કરી દે, નવું જીવન આપે છે એમ કે છે. તેથી જીવંત એટલે કે પુનર્જીવંત આપે છે. ઉત્સવોમાં ભાવનો પ્રવાહ વહેતો જોવા મળે છે. ઉત્સવમાં હૃદયની કેળવણી છે, સંસ્કૃતિનું વિચાર વિજ્ઞાન છે. તેનો આપણે ગઈકાલે સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. સંસ્કૃતિનું વિજ્ઞાન પણ ઉત્સવોની અંદર બધું આવી જાય છે. એ આપણે ગઈકાલે આપણી ટચુકડી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ગુઢ ગ્રંથ છે. કેવો વારંવાર એને ઘૂંટવો પડે, વાંચવો પડે, એના અર્થો સમજવાનો વારંવાર જો પ્રયત્ન કરીને તો એ ગુઢ જ્ઞાન છે ને એ આપણે સમજાય. પણ એકવાર વાંચવાથી, બે વાર વાંચવાથી એ ગુઢ જ્ઞાન સમજાતું નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ ગુઢ ગ્રંથ છે. ગીતામાં શ્રી કૃષ્ણનો જીવન એટલે કે જીવન સિદ્ધાંતોના પ્રયોગોના અનુભવનો નિચોડ છે. એ નિચોડ એ દિવ્ય છે. એ આપણે 351 દિવસથી સમજવાનો પ્રયત્ન કરી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ ગુઢ જે તત્વજ્ઞાન છે એ ભગવાને ઠાસીને ભર્યું છે. એ તત્વજ્ઞાનને આપણે સમજવાનો 351 દિવસથી કરતા રહેલા છે. તેથી જ અનાદિકાળથી આદ્યગુરુ શંકરાચાર્યથી માંડીને આજના પંડિતો સુધી સૌ કોઈ ગીતામાંથી કંઈક ને કંઈ મેળવતા રહેલા છે, છતાં એ તળિયા સુધી પહોંચી શક્યા. આદ્યગુરુ શંકરાચાર્યથી શરૂઆત કરી અને હજારો પંડિતો આજની તારીખમાં ગીતાની અંદર એવા સંશોધનો કરે છે, પણ હજી એનું તળિયું આવી શક્યું. આટલો ગુઢ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણે સાહસ કરીને આવા ગુઢ ગ્રંથને આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ હજુ પૂરેપૂરો આ પંડાગ મેળવી શક્યા. નવું જેમ જેમ શ્લોક વાંચતા જાય, 15 દી પછી પાછો એ શ્લોક વાંચે તો 15 દી પહેલાં એને એમાંથી જે સત્વ અને તત્વ મળ્યું છે એનાથી પણ વિશેષ બીજું કાંઈ 15 દિવસ છે એ શ્લોકમાંથી એને મળતું રહેલું છે. તેથી અહીં કહે છે કે છતાં પણ હજુ એ લોકોનો ત્રાગ મેળવી શક્યા નથી એમ કે. બરાબર, આ બધું ગુઢ અને ઊંડું ગીતા શાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપણને રોજ નવું કંઈક ને કંઈક તત્વ મળતું રહેલું છે. તેનો અનુભવ આપણે ઘણા સમયથી કરતા રહેલા છીએ. આમ હજી ગીતાનો સંપૂર્ણ અર્થ કોઈ શોધી શક્યું નથી. ગીતા મને આવડે છે, ગીતા મને ખબર છે, આવું બોલવું એ તો બાલિશતા છે. કેવું એ ભૂલ ભરેલી વાત. કોઈ ગમે તેટલો મહાન પંડિત હોય, વિદ્વાન હોય, ગીતામાં ઉતરીને બધું શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો પણ એ એવું કે મને ગીતા ખબર છે, મને બરોબર આવડે છે, તો એ એની ભૂલ ભરેલી વાત છે. કોઈ એનો તાગ અત્યાર સુધી મેળવી શક્યું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો સંપૂર્ણ અર્થ સમજાવ હોય તેવી વ્યક્તિ હજી સુધી જન્મી હોય તેમ લાગતું નથી. ગીતાનો 3 વાર અભ્યાસ પૂર્ણ કર્યા પછી દાદા પોતે જ આ વાત બોલે છે. પાંડુરંગ શાસ્ત્રીએ 3 વખત સંપૂર્ણ 700 શ્લોકનો અભ્યાસ કરી અને વ્યાસપીઠ ઉપરથી બેસીને ગીતાને 3 વખત ઘૂંટીને વર્ષો સુધી જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ 3 આવી રીતના એંગલથી ગીતાને સમજવાનો પ્રયત્ન કર્યો. પણ છતાં આ મહાપુરુષ એમ કહે છે કે વર્ષોથી હું ગીતાનો અભ્યાસ કરું છું, 3 એંગલથી મેં ગીતાને સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, જ્ઞાનયોગથી, કર્મયોગથી અને ભક્તિયોગથી, પણ છતાંય હું એનો ત્રાગ મેળવી શક્યો નથી. એટલે ગીતાની અંદર જેટલા ઊંડા જઈ, જેટલા જાવ એટલું નવું આપને મળતું રહેલું છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું અધ્યયન આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. તેમાં ભગવાને 8 થી 12 શ્લોકમાં સઘળા પદાર્થોમાં કારણ રૂપે ભગવાનની વ્યાપકતાનું વર્ણન કર્યું છે. તેનો વિચાર આપણે કરી રહ્યા છીએ. 5 શ્લોકની અંદર 8 થી 12 5 શ્લોકની અંદર ભગવાને પોતાની વ્યાપકતા, હું કઈ જગ્યાએ છું, ક્યાં મારું નિવાસ સ્થાન છે ને એ ભગવાને ટૂંકની અંદર અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાકી 10મા અધ્યાયમાં તો વિસ્તારથી ભગવાન પોતાના રહેવાના સ્થાન બતાવે છે કે હું કયા સ્થાનમાં
હું આવી રીતનો રહેલો છું, એનો વિચાર તો આપણે 10મા અધ્યાયમાં કરવાનો છે. પણ ભગવાન થોડી કાંઈ ઝલક આપે છે કે આ 5 શ્લોકની અંદર ભગવાન થોડીક ઝલક આપે છે અર્જુને કે હે અર્જુન, આ બધા જે સ્થાનો છે ને એની અંદર હું રહેલો છું. તેથી અહીંયા કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં આપણે આજે 7મા અધ્યાયના 10મા શ્લોકની અંદર ભગવાનની પ્રભુની જે વ્યાપકતા છે એ વ્યાપકતાનો વિચાર 10મા શ્લોકની અંદર જે આપણે કરવાનો છે. 10, 11 અને 12 હજી આ 3 શ્લોકની અંદર ભગવાન પોતે પોતાનું વ્યાપકતાનું વર્ણન અર્જુનને સમજાવે છે. શું કહે છે આ શ્લોકમાં? બીજમ્મા સર્વભૂતાનાં વિધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્વિનામહમ. હે પૃથાનંદન અર્જુન, સર્વ જીવોનો અનાદિ બીજ હું મને જાણું. આખા જગતની અંદર જે સર્વ અનાદિ છે એનું બીજ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું. આ 3 વાતો ભગવાન આજે આ ઝલક આપવાના છે. કેવા? બુદ્ધિમાનોની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ અને સનાતન બીજ. આ 3 હું છું. ભગવાન પોતે કહે છે. ભગવાન એમ તો ખરેખર પોતાની ઓળખાણ આપવી જોઈએ નહીં, પણ હવે શું કહેવાય, અર્જુનભાઈ કાંઈ બરોબર ઊભા થતા નથી એટલે ભગવાન પછી હળવેકથી પોતાનું બધું કહે છે. એટલે આપણે આપણા વખાણ અથવા આપણી કોઈને ઓળખાણ આપી એ ભારતીય સંસ્કૃતિમાં માન્ય નથી. ભારતીય હું આવો હતો, તેવો હતો, આમ હતો, મારી પાસે આટલું ધન છે, હું આટલો વિદ્વાન છું, આટલો આમ પોતે પોતાની જે ઓળખાણ આપવી એ ભારતીય સંસ્કૃતિની અંદર આ વાત નથી. એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં છે કે અમે આટલી ડિગ્રી મેળવી, આટલી યુનિવર્સિટીમાં ભણ્યા, PhDનું આમ કર્યું ને અત્યારે અમે આવી રીતનું સંશોધન કરી છે એ કહી શકે, પણ ભારતીય સંસ્કૃતિમાં આ વાત નથી. પણ ભગવાને હવે ઊભો થતો નથી, પાછલી બેઠક ઉપર બેસી ગયો છે, મારે એને હાથમાં ગાંડિયું પકડાવવું છે પણ હવે પકડતો નથી. તો ભગવાન પછી કહેશે કે ભાઈ તું જો કદાચ ઊભો નહીં થાય ને તો આ બધાય તો મરી ગયેલા જ છે. તને એમ લાગતું હોય કે મારા ગાંડિયુંથી હું આ બધાને હણી નાખું તો એ પણ વાત ખોટી છે. એમ કરીને ભગવાન પોતાની વ્યાપકતાનું વર્ણન આ 5 શ્લોકની અંદર કરે છે. તેથી ભગવાન પોતે જ પોતાના સંકેત અને ઈશારાથી અર્જુનને આ વાત સમજાવે છે. આ પરિચય આપવો ભગવાનને ઘણો અઘરો લાગતો હોય છે. પોતે પોતાનો પરિચય કોઈને આપો ને એમાં કંઈક ભળી હોતી જાય. એમ નો આપણે કરતા હોય ને એવું એને સામે હોતી મૂકી દે. આપણો પરિચય આપતા હોય તે 2 વાતો ભેળવી કે નહીં. એટલે ભગવાનને અઘરું તો લાગતું જ હશે કે મારો પરિચય હું ક્યાં છું, કોણ છું, કેવી રીતનો છું. આ અર્જુનને પરિચય આપતા ભગવાનને થોડોક આઘાત તો લાગતો હોય છે. પણ હવે આ મૂઢ બેહી ગયો છે, ઊભો થતો નથી, એટલે પરિચય આપ્યા વગર છૂટતો નથી. એટલે ભગવાનને પણ અઘરું લાગે છે. કેવું કે મારો પરિચય આપવો જોઈએ નહીં. હું કોણ છું, કેવી રીતનો છું, બુદ્ધિમાનોની બુદ્ધિ કેવી રીતનું છું, તેજસ્વીનું તેજ કેવું છું, આ સનાતન બીજ હું આ બધું મારે કહેવું ન જોઈએ. પણ હવે સમજતો નથી તો શું કરવાનું? બાપે ઘણીવાર કહે ને, દીકરો બાપને સમજતો ન હોય, બરાબર, બાપને સારા કામ સમજતો ન હોય તો પછી એને કાન પકડીને કહેવું પડે કે ભાઈ તું જેટલું મને સમજશો ને એટલું નથી, એના કરતાં હું આ વિશેષ છું. એમ ભગવાન વિશેષતાઓ અને આ સનાતન બીજની વાત ભગવાન કરી રહ્યા છે. ભગવાન પોતે જ પોતાના સંકેત અને ઈશારાથી આ બધી વાતો અર્જુનને સમજાવી રહ્યા છે. પોતાનો પરિચય આપવો ભગવાનને ઘણો અઘરો પડતો છે. અને આત્મશ્લાઘા ઘણીવાર આવી જાય. વધારે પડતું પણ વર્ણન પોતે કરતો હોય ને બીજાની પાસે ત્યારે ઘણું ન કહેવાનું વર્ણન પણ ઘણીવાર આવી જાય. ઓળખાણ બીજાને આપવી જોઈએ. બીજો ઓળખાણ આપી બરોબર કે આ બાપા મારા ગામમાં આવતા હતા, આવી રીતના હતા, તે હતા, ગીતાનું પારાયણ કરતા હતા, બાળકોને ભેગા કરતા હતા, રમત રમતા. એ બીજો કોઈ પરિચય આપે તો બરોબર, પણ એ જ બાપુ ત્યાં જઈને પરિચય આપવા માંડે કે 10 વર્ષ પહેલાં હું તમારા ગામમાં આવતો હતો, આવી રીતનો હતો, જેમ હતો, એમ 2-5 વાતો વધારે નહોતી ભળી જાય. ભળે કે ન ભળે? એ ભળી જાય એટલે અઘરું તો પડે છે. તેથી ઓળખાણ બીજાએ આપવી જોઈએ. ભારતીય સંસ્કૃતિનું કલ્ચર કહે છે કે માણસ પોતે પોતાની ઓળખાણ આપતો નથી, બીજાને આપવી પડે કે આ ભાઈ કોણ છે, કેવી રીતના છે એ આપવી પડે. પણ એ પણ પૂર્ણ આપી શકતા
નથી. એને કાંઈ ડિગ્રી થોડી ઘણી લીધી હોય એની ઓળખાણ આપે સ્ટેજ ઉપર, પણ એનું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, પત્ની સાથેનો વ્યવહાર છે, કમાવાનો, એ બધું કાંઈ એને થોડી ખબર હોય. એ કેટલી ખબર હોય, જેટલી ડિગ્રી 5-7 લઈને આવ્યો હોય એની ઓળખાણ કરી કે આ ભાઈ હમણાં તમને પ્રવચન કરશે, આની પાસે યુનિવર્સિટીની આટલી ડિગ્રીઓ છે, પણ એનું વ્યક્તિગત જીવન, કુટુંબ જીવન, પત્ની સાથેનું જીવન, સમાજ જીવન, કામ કરવાની પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ, હવે એ બધી પદ્ધતિ જે ઓળખાણ આપે છે એને થોડી ખબર હોય. એને તો ખાલી 2-5 ડિગ્રીની ખબર હોય એટલે આપે. એટલે સંપૂર્ણ માણસની ઓળખાણ આપતી વખતે સંપૂર્ણ માણસને કોઈ ઓળખાવી શકતો નથી એમ કે. તેથી અહીં કહે છે, તેથી ભગવાને આ બધા સંકેતો કર્યા છે. આત્મશ્લાઘા કરવી અઘરી છે, પોતાને ઓળખાણ આપવી અઘરી છે. તેથી ભગવાનને ઘણું અઘરું લાગતું છે, પણ ઓળખાણ આપ્યા વગર છૂટકો નથી. ઘર બાળીને તીર્થ ન થાય. આજે માણસ પોતાનો ઈગો પોષવા હોસ્પિટલની અંદર જાય, સેવાઓ કરે છે, બધાને આવીતા દર્દીઓ પાસે જઈ અને આશ્વાસનો આપે છે, પણ ઘરની અંદર એ જ મા બાપ પડ્યા હોય તો એ ભાઈ કાંઈ એની ભાર સંભાળ લેતો. હોસ્પિટલમાં જાય જ્યાં માંદા માણસની સારવાર કરે, એના પલંગ પાસે બેસે, કાંઈ ફ્રૂટ લઈ જાય અને આવી રીતના આશ્વાસનનો 2 વાત કરીને અડધી કલાક એની સાથે બેસીને વાત કરે, પણ એ જ ઘરની અંદર 80-85 વર્ષના વૃદ્ધ મા બાપ જો પથારીમાં હોય ને તો એ ભાઈ કાંઈ પૂછતા નથી. એનો અર્થ એવો થયો, પોતાને યશ જોઈશી, પોતાને કીર્તિ જોઈશી. 5 લોકો એમ કે નાના ફલાણા ભાઈ હોસ્પિટલમાં આવી અને ઘણું દર્દીઓને આપે છે, આ એને જોઈશી ને એટલે એ ભાઈ દોડતો જાય છે, પણ ઘરે પથારીમાં મા બાપ પડેલા છે એનું હામુય જોતો નથી. એટલે ઘણીવાર આવી રીતનું હોય છે. તેથી અહીં કહે છે કે ઘર બાળીને તીર્થ ન થાય. આજે માણસ પોતાનો ઈગો એટલે અહમ પોષવા હોસ્પિટલમાં સેવા કરવા જાય છે, ઘરે મા બાપની સેવા કરતો નથી ને હોસ્પિટલમાં બહુ કરે. પછી ભગવાનને દુનિયામાં કોઈ ઓળખી શકે નહીં. ભગવાનને ઓળખવો ખૂબ જ અઘરો છે. માણસને ઓળખવો અઘરો તો ભગવાનને ઓળખવો અઘરો કે નહીં? કારણ કે આપણે તો માણસને પૂરેપૂરા ઓળખી શકીએ, કે માણસને ખરેખર ઓળખવો અઘરો છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે છે કે એક ગામની અંદર બપોરનો સમય બાપા શાંતિથી ભોજન કરી અને લીમડા નીચે ખાટલો નાખીને કે હાલી થોડોક આરામ કરી લો. આરામ કરવા માટે એ લીમડાની નીચે ખાટલો ઢાળી અને આરામ કરે છે. ઉપર 4-5 કાગડા કાં કરતા એની ઊંઘ બગાડે. બાપા હોવાનો પ્રયત્ન કરે છે, પણ કાગડા તો આવી રીતના કાં કરે છે. એ કે એટલે ઓલા બાપા વિચાર કરે છે કે હાલા હુવા દે ને, એ કાગડા ઉડી જાઓ, પણ એમ ઉડે કાંઈ બોલવાથી કાગડો ઉડતો નથી. 2-5 વાર આવી રીતનું કીધું કે ભાઈ તમે ઉડી જાઓ, મારી ઊંઘ બગાડોમાં. ત્યારે પછી ઓલા ભાઈ ઠાકીને કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે તારે કાં કરો, બરાબર ને. મારી પાસે આવી રીતની ઘરમાં તલવાર પડી છે ને, હમણાં એ તલવાર લાવું અને મયાનમાંથી બારી કાઢું, થડ ઉપર ચડીને તમે જે ડાળી ઉપર બેઠા છો ને એ બધાને હમણાં ડોકા કાપી નાખું. શું કે બધાના ડોકા કાપી નાખો. આમ કરીને બાપા અંદર ગયા. એક કાગડો બહુ બુદ્ધિશાળી હતો એમ. એ કે આ ભાઈ કીધું છે કે હું તલવાર લઈને આવું ને હમણાં ઝાડ ઉપર ચડીને તમારો આનો કાંઈ ભરોસો નહીં હો ભાઈ, આપણે હાલો ઉડીને બીજા ઝાડો ઉપર વયા જઈએ. તો એમાં એક હતો ને એ ઉડ્યો નહીં, બાકીના ક્યાં વાત તારી હાસી છે, હાલો ભાગો. એ કે એ 3-4 કાગડા ઉડીને જતા રહ્યા. એક કાગડો કે એ તો હજી તલવાર લેવા જાય, મ્યાનમાંથી બારી કાઢશે, મ્યાન પછી ઘરમાંથી બારો આવશે, ઘરમાંથી બારો આવીને નિહાળ લઈને આ લીમડા ઉપર ચડશે અને ચડતો મારી પાસે આવશે ત્યાં તો હું ઉડીને ઉયો જાય. આવું એ કાગડો વિચારતો હતો. પણ ઓલાભાઈ અંદર ગયા ને, બંદૂક જ હતી. હું બોલ્યો તો હું તલવાર. એ બંદૂક લઈને બારણામાંથી એવી મારીને કાગડો કાં કરતો પડ્યો. બોલે કાં એને કરે. માણસને ઓળખવો અઘરો, કે માણસને ઓળખવો અઘરો. કદાચ આવો પશુ પક્ષીને ઓળખી લખી, પણ માણસને ઓળખવો ખૂબ જ અઘરો. બોલે કાંઈ એને કરે. કાગડાને વિંધી નાખ્યો જ નહીં. બોલ્યો તો હું હમણાં તલવાર લાવું, મ્યાનમાંથી કાઢું, આ નિયાણી ઉપર ચડું, ઓલી ડાળ ઉપર જઈ અને કાં કરતા કાગડાને કાપી નાખ. બોલ્યો તો હા, પણ એને કર્યું હું નાળસામાંથી ઘરમાંથી આમ ટાંકીને કર્યું તો ઓલો કાં કરતો પડે. બોલે કાંઈ અને કરે કાંઈ. આનું નામ માણસ. કાંઈ કહે છે
ભગવાને દુનિયામાં કોઈ ઓળખી શકે નહીં. સુપો રુસ્તમ છે ભગવાન, પણ કેવો છે? સુપા રુસ્તમ. એને કોઈ તેથી ઓળખાણ આપવાની શરૂઆત કરી. ખરેખર આપવી જોઈએ નહીં, શાસ્ત્ર તો ના પાડે છે, પણ હવે આ મૂઢ જો સમજી જ ન શકતો હોય કે હું કોણ છું, મારું સ્થાન ક્યાં છે, હું કેવી રીતનો છું ને, તો હવે મારે આને ઓળખાણ આપવી પડશે. તેથી 5 શ્લોકની અંદર ભગવાને પોતાની જ ઓળખાણ આપી છે કે હું ક્યાં ક્યાં છુપાયેલો છું, ક્યાં રહેલો છું અને મારા ક્યાં કામ છે. એમ કરીને 8 થી 12 શ્લોકની અંદર ભગવાને પોતે જ પોતાની જાતે વખાણ કરવાની અને પોતાની ઓળખાણ આપવાની શરૂઆત કરી દે. તેથી અલકે ભગવાને આંગળી ચીંધીને સંકેત કર્યો છે. ઓળખાણની ઈશારાથી ઝલક ભગવાને 8 થી 12 શ્લોકમાં બતાવી છે. ભગવાને આ શ્લોકમાં જાતના ઈશારાઓ કરેલા છે. જાતના પછી ચંદ્ર હોય એનું પણ આપણે જોયું, સૂર્યનું પણ જોયું, પછી પંચમહાભૂતો જે છે એનું પણ ભૂમો, રાપી, નલો, વાયુ, એમ પણ આગલા શ્લોકની અંદર ભગવાને આ બધી વાતો કરી દીધી. પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 જે તત્વો છે ને એ 8 તત્વો પણ મારી વિભૂતિ. આમ કરીને ભગવાને ઘણું બધું આગળના શ્લોકમાં સમજાવ્યું. તેથી 8 થી 12 શ્લોકની અંદર ભગવાને પોતાના રહેવાના જે સ્થાન છે અને પોતે એ કયા સ્થાનમાં રહે છે અને એના કેવા કામ છે ને એ બધું જ ભગવાને સંક્ષિપ્તની અંદર ઓળવડ ભાષાની અંદર સમજાવ્યું. આપણે થોડો એનો વિસ્તાર કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાને આ ગુઢ ભાષા તો કહી દીધી, પણ ગુઢ ભાષાની અંદર આ બધું તત્વ કેવી રીતનું સમાયેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી જેની પાસે બેસીને પ્રાર્થના કરવાનું મન થાય તે પવિત્ર માણસ, અને જેની પાસે બેસીને વાસના ઊભી થાય તે હલકો માણસ. બહુ સરસ કીધું. જેની પાસે બેસીને પ્રાર્થના કરવાનું મન થાય તે પવિત્ર માણસ, અને જેની પાસે બેસીને વાસના જો આપણી ઊભી થતી હોય તો તે હલકો માણસ છે. તેથી શાસ્ત્રકારોએ કીધું છે સજ્જનો સાથે દોસ્તી કરો, સજ્જનોની સાથે સંગ કરો, સારા સજ્જન પુરુષો હોય એની સાથે બેસો તો એની અંદરથી કંઈક પવિત્ર દિવ્યતા, કાંઈ સારી વાતો આપણને મળે અને આપણી સારી વાતો આપણે એને આપી શકીએ. તે સજ્જનનો હંમેશા સંગ કરવો જોઈએ. તેથી અહીં કહે છે કે જેની પાસે બેસીને પ્રાર્થના કરવાનું મન થાય તે પવિત્ર માણસ પાસે બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જેની પાસે બેઠા પછી આપણી અંદર વાસના ઊભી જો થતી હોય તો એ આપણે પણ હલકા થઈ અને એ પણ હલકો થઈને આ બધું આપણે કહે છે. તેથી પવિત્ર માણસો પાસે ગયા પછી વાસના, કામના ઓછી થાય. એટલે કે ધૂપ સળી, અગરબત્તી મળે તે વાત જુદી, અને સિગારેટમાંથી નીકળતો ધુવાડો મળે એ પણ વાત જુદી. બેમાં નીકળે છે તો ધુવાડો. એક સરસ મજાની અગરબત્તી છે સુગંધી, એને સળગાવી તો એમાંથી પણ આપણે સુગંધ મળે અને માણસના મોઢામાંથી નીકળતા બીડીના જે ધુવાડા છે એમાંથી પણ જ ધુવાડો મળે. પણ એકમાં દુર્ગંધ નિર્માણ કરે અને એકમાં સુગંધ નિર્માણ કરે છે. ભગવાન આપણે આ વાત, આ જે પંચમહાભૂતો અને મન, બુદ્ધિ અને જે અહંકાર છે એની વાતો સમજાવીને ભગવાન આ વાતો આપણી અંદર ઊભી કરવા માગે છે. ધુવાડો તો બેમાં છે, એકમાં સુગંધ અને એકમાં દુર્ગંધ. એમ તેથી પવિત્ર માણસ પાસે બેસી ગયા પછી એટલે કે વાસના, કામના ઓછી થાય. એટલે કે ધૂપ સળી અને અગરબત્તી બળે તે વાત જુદી અને સિગારેટ બળે તે વાત જુદી. તેથી આપણા શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે કે પુણ્યશાળી લોકો આ ધરતી ઉપર કોણ છે એનું તો આખું લાંબુ લિસ્ટ શ્લોકો લખ્યા છે. પણ એક શ્લોકથી આપણે સમજવાનો પ્રયત્ન કરી કે આ જગતની અંદર પુણ્યશાળી લોકો, પવિત્ર લોકો કેવા છે કે જે પવિત્ર પાસે બેસાથી આપણી વાસના છે, કામના છે એ બધી ઓછી થઈ જાય. આપણને સરસ મજાનું આવી રીતનું પવિત્રતા નિર્માણ કરે એવા પુણ્યશાળી લોકો આ જગતમાં કોણ છે? ઘણા બધા છે, લાંબુ લિસ્ટ છે. પણ અહીંયા આપણા શું કહેવાય શાસ્ત્રકારોએ એક શ્લોક આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કયો શ્લોક? તો કે પુણ્ય શ્લોકો નલરાજા. નળરાજા કેવા હતા? પુણ્ય શ્લોકો. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો ચ વૈદેહી,
પુણ્ય શ્લોકો જનાર્દન. આ જગતની અંદર આ ધરતી ઉપર ઘણા પુણ્યશાળી લોકો થયા છે. એના પ્રતિનિધિ તરીકે 4 મહાપુરુષના અહીંયા નામ આપણા શાસ્ત્રકારોએ લીધા છે. આવા જે પુણ્યશાળી હોય એમની સાથે સંબંધ, એની સાથે સ્નેહ, એની સાથે ભાવ અને એની સાથે ઉઠવા બેસવાનું તમારે રાખવું જોઈએ. એમ શાસ્ત્ર આપણે આ શ્લોકો ઉપરથી સંકેત કરતા રહેલા છે. તેની પહેલી વાત કરી પુણ્ય શ્લોકો નલો રાજા. નળ રાજા થઈ ગયા ને, એને પણ આપણા પુણ્યની અંદર લેવામાં આવ્યા છે. પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, એ પણ પુણ્યશાળી હતા એમ. ત્રીજી વાત છે પુણ્ય શ્લોકો છે વૈદેહી. ગમે તેટલી આફત આવી, ગમે તેટલા આરોપ આવ્યા, ગમે તેટલી અગવડતા ઊભી થઈ, પણ રામ ઉપર એક પણ શું કહેવાય એના ઉપર કોઈ દોષ ઢોળવાનો પ્રયત્ન કર્યો નથી. આજની હોય તો શું કે પત્નીને ક્યાંનો ઘર નાનું એવું કર્યું હોય તો પતિને ક્યાંનો ક્યાંય મૂકી આવે. સીતાએ કોઈ દિવસ રામ ઉપર આરોપ કર્યો? અરે જે ગર્ભવતી સ્ત્રીને જંગલમાં મૂકવા જાવી એનાથી દુનિયામાં મોટામાં મોટું દુઃખ કયું હોય? પણ સીતાના મુખમાંથી એક પણ શબ્દ રામની વિરુદ્ધની અંદર અથવા રામ આવા ખરાબ છે ને આ રાજા થઈને આવી રીતનું મને હેરાન કરે એવો એક પણ શબ્દ સીતાના મોઢામાંથી નીકળ્યો નથી. આજની હોય તો શું થાય, પતિએ જરીક જો ભૂલ કરી હોય ને તો 2-4 મહિના સુધી બોલવાનું જ બંધ થઈ જાય કે આ પતિએ આવી રીતની ભૂલ કરી છે, આ તો આવો છે ને તેવો છે ને, અને સમાજને કહેતો ફરે પાછી કે મારા પતિએ આવું કર્યું. બેહવા આવે ને ત્યારે પછી એની સામે આવી વંશાવળી શરૂ કરી. સીતાએ આવું કાંઈ કર્યું નહીં. પુણ્ય શ્લોકો તો વૈદેહી અને પુણ્ય શ્લોકો જનાર્દન. જનાર્દન એટલે ભગવાન કૃષ્ણ. આ બધા પુણ્યશાળી આત્મા છે. રોજ આવા મહાપુરુષને એનું સ્મરણ રોજ માણસે કરી લેવું જોઈએ. આ બધા પુણ્યશાળી મહાત્માઓ છે, તેમણે રોજ સવારે ઉઠીને યાદ કરવા જોઈએ. આજના આ શ્લોકમાં ભગવાન આગળ કહે છે બીજમમાં સર્વભૂતાનામ સિદ્ધિ પાર્થ સનાતન. ભગવાન આ શ્લોકની અંદર આ 10મા શ્લોકમાં શું કહે છે? આ સનાતન બીજ હું છું. આ પૃથ્વી ઉપર સનાતન બીજ જે છે ને એ તું મને સમજ, એમ ભગવાન કહે છે. તેથી સિદ્ધિ મામ પાર્થ સનાતન. હે પાર્થ, પ્રાણી માત્રનું સનાતન બીજ હું છું. બીજ એટલે કારણ. બીજમાંથી જ આ જગત ઊભું થયું છે. એટલે કે ટેમ્પરરી બીજ નહીં પણ સનાતન બીજ હું છું. ટેમ્પરરી બીજ હોય તો કેવું હોય, દાખલા કે મગફળીનું બી છે, સમજવા માટે એ મગફળીનું બી છે, વરસાદ થાય એટલે મગફળીના બીને આપણે જમીનની અંદર વાવી દઈએ. એ જમીન એમાં એ બીજ પોતે શું કહેવાય 2 ફાડિયા થઈ જાય અને ફાડિયા થઈને એમાંથી સરસ મજાનો અંકુર ફૂટે અને એ બીજ નાશ પામે, એ ખલાસ થઈ જાય. પછી બીજી વાર તમે એને તોડીને વાવો તો એ બીજ ઉગતું. ભગવાન આ બીજની વાત નથી કરતા. ભગવાન કહે છે કે એકવાર વટવૃક્ષ તૈયાર થઈ ગયા પછી પણ એ બીજ સનાતન છે. કેવું? એ બીજ ક્યારેય નાશ પામતું નથી. એવા બીજની વાત અર્જુન હું તને સમજાવી રહ્યો છું. એમ કરીને કહે છે બીજમમાં સર્વભૂતાના. આ ખાલી જુવારનો દાણો હોય, વાવ્યો હોય, ફોડી અને એમાંથી જુવારનો છોડ તૈયાર થાય અને બીજ એનું ફાટી જાય અથવા તૂટી જાય પછી એ બીજ કાંઈ બીજી જગ્યાએ એ વાવી તો ઉગતું. આ બીજની વાત અર્જુનને ભગવાન કહે છે હું તને આ બીજની વાત કરતો નથી. કયા બીજની વાત કરશું? વિધિમ પાર્થ સનાતન. કે હે પાર્થ, સનાતન બીજ કે એ બીજનો ક્યારેય નાશ થતો નથી. થાય શરીરનો નાશ થઈ જાય, અંદરથી રહેલો આત્મા છે એનો ક્યારેય. આ આત્માની વાત અર્જુન હું તને સમજાવી રહ્યો છું. નહીતર આપણે બીજ હવે ભગવાન જેવા ભગવાનને ઓલા બીજની વાત શું કરી, પણ આ બીજની વાત ભગવાન કરતા અંદર રહેલું જે આત્મ તત્વ છે ને એ બીજની વાત કરે છે. શરીર હણાયા પછી શરીર આવી તો ખલાસ થયા પછી એમાંથી એ બીજ ક્યારેય નાશ પામતું સનાતન છે. કેવું? એ અહીંથી નીકળ્યું કર્મ પ્રમાણે, જ્યાં જેવા કર્મ છે ત્યાં પ્રમાણે એનો પાછો જન્મ છે. ત્યાં જેટલા સમય રહેવાનું છે એટલો સમય રહેશે અને ત્યાં પછી એનું શરીર ખલાસ થશે તો પાછો. આ સનાતન બીજની વાત ભગવાન અત્યારે આ શ્લોકની અંદર કરી રહ્યા છે. નહીંતર આટલો શ્લોક વાંચીને ગુજરાતી ભાષાંતર કરી દઈ તો આપણે કાંઈ ખબર પડે નહીં. એટલે આપણે આ શબ્દને ફોડી અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આજના આ શ્લોકમાં ભગવાન કહે છે કે બીજમમાં સર્વભૂતાના વિધિ પાર્થ સનાતન.
હે પાર્થ, પ્રાણી માત્રનું સનાતન બીજ હું છું. પ્રાણી માત્રનું સનાતન બીજ હું છું. બીજ એટલે કારણ. બીજમાંથી જ આ જગત ઊભું થયું છે. ટેમ્પરરી બીજની વાત ભગવાન કરતા. આપણે જે ખેતરની અંદર જે કાંઈ બીજ વાવી છે ને એ બધા ટેમ્પરરી છે. 4 મહિના માટે એ બીજ ઊભું રહે, પછી એ બીજ કોઈ જગ્યાએ પાછું વાવો તો એમાં તૂટતું નથી. તેથી આ બીજ તૂટતું નથી અને સૃષ્ટિ ઊભી કરે છે. બીજા બીજ બધા તૂટી જાય અને પાછું બીજે વખતે કામ લાગતું નથી. આ બીજ ફરી એટલે આ સૃષ્ટિનું નિર્મિતિ કારણ પણ હું છું અને સનાતન બીજ પણ હું છું. આ સૃષ્ટિની નિર્મિતિ જે કરીને એ નિર્મિતિનું કારણ પણ હું છું અને બીજ એમાં હું છું. મારાથી ઊભું થાય છે, મારાથી જ ટકે છે અને પછી મારામાં જ વિલીન થઈ જાય છે. બહુ સરસ આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે આ સનાતન જે બીજ છે ને એ બીજ મારાથી ઊભું થાય. હું જે બીજને ઊભું કરું મારાથી ઊભું થાય છે, મારાથી ટકે છે અને પછી મારામાં જ વિલીન થઈ જાય. એ કોઈની બીજ નાશ પામતું નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. આ સમજાવવાને માટે પુરાણકારોએ સુંદર મજાની એક વાર્તા ઊભી કરી દીધી. કદાચ આ અઘરું પડે આટલું તત્વજ્ઞાન, તો પુરાણકારોએ એક સુંદર મજાની એક વાર્તા ઊભી કરી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ વાર્તા ઊભી કરી અને તમને કદાચ આ ન સમજાતું હોય ને તો આ 3 તત્વો દ્વારા તમારે આ વાત સમજી લેવી જોઈએ. એમ પુરાણકારોએ પુરાણની અંદર વાર્તા ઊભી કરીને આ વાત સમજાવી છે. તેથી પુરાણકારોએ પણ આ વાર્તા આપણે સમજાવી છે. વેદ ઉપનિષદમાં એટલે કે વેદ ઉપનિષદનો નિચોડ જ ગીતા છે, ગીતામાં છે. તેથી વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી. ગીતાનો કોઈ વિરોધ કરે નહીં. શા માટે? તો કે બધા શાસ્ત્રનું દોહણ કરી અને શ્રીમદ ભગવદ્ ગીતા બનાવવામાં આવી. બધા શાસ્ત્ર છે, વેદ છે, ઉપનિષદ છે, બ્રહ્મસૂત્ર છે, બધી જે કાંઈ વાતો છે ને એ બધાનો જે કાંઈ નિચોડ છે ને એ નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મૂકવામાં આવી છે. તેથી બ્રહ્મા એટલે સર્જન કરનાર, વિષ્ણુ એટલે પોષણ કરનાર અને મહાદેવ એટલે સંહાર કરનાર. આ વાર્તાના રૂપની અંદર આવા પુરાણકારોએ આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી વેદ ઉપનિષદનો નિચોડ જ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તેથી વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. વેદ બરાબર, વેદ છે ને વેદ જુદો, સ્મૃતિ જુદી, સ્મૃતિકારો જુદો, આ બધા અલગ અલગ રીતે છે. અહીંયા ગીતાને સ્મૃતિ તરીકે સ્થાન મળ્યું છે, પણ સ્મૃતિની અંદર બધા શાસ્ત્રોનો નિચોડ છે. તેથી વેદ તુલ્ય ગીતાને કહેવામાં આવે છે. પણ વેદ અને ગીતા આ બંને વચ્ચે જ્યારે મતભેદ ઊભા થાય, કોઈ લોકો એમ કે ગીતામાં આ છે, કોઈ કે વેદની અંદર આ છે, તો અહીંયા ભગવાન કૃષ્ણ પણ કહે છે કે તમારે વેદને પ્રમાણ માનવા જોઈએ, ગીતાને નહીં. હું કહું એને પ્રમાણ તમારે માનવાનું. આટલું વેદોનું તત્વજ્ઞાન ઠાસીને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભરવામાં આવ્યું છે. તેથી સર્વોપનિષદો ગાઓ. આપણા શાસ્ત્રકારે શું કીધું છે? સર્વ ઉપનિષદો ગાઓ, સર્વોપનિષદો ગાઓ, દોગ્ધા ગોપાલ નંદનમ, પાર્થો વત્સ એટલે કે શુદ્ધિ ભોગતા, દુગ્ધમ ગીતા મૃતમ મહત. આમ કરી અને ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતાનું મહત્ત્વ ખૂબ જ છે. દુનિયાના બધા જે તત્વચિંતકો છે, ગીતાના જે ચાહકો છે ને એ બધા ગીતાનો અભ્યાસ, ગીતાનું મનન, ગીતાનું ચિંતન કરે છે, પણ હજી સુધી એને કોઈ ગીતાના મૂળ સુધી કોઈ જઈ શક્યું નથી. આપણે પણ 351 દિવસથી પ્રયત્ન કરી છે, જોઈ છે હવે મૂળમાં આપણે પહોંચી છીએ કે કેમ. કોઈ મોટા વિદ્વાનો આપણા કરતાં જે હોય એ ન પીતો હોય તો આપણે તો ક્યાંથી પહોંચવાના, પણ આપણે અભ્યાસ કરતા રહેલા. એટલે અભ્યાસ ગીતાનો ક્યારેય છોડવો નહીં, બરાબર ને? ગીતાનો એકાદો પાઠ, એકાદા 2-5 શ્લોક ઘેરે રોજ પારાયણ કરી અને એનું મનન ચિંતન રોજ માણસે કરવું જોઈએ. તેથી સર્વ ઉપનિષદો ગાઓ. ગીતાની અંદર 700 શ્લોક જે ઠાસીને વેદવ્યાસે એક માળાના મણકાની જેમ ભગવાનના મુખારવિંદની જે વાણી જે માળાના મણકામાં જે ગૂંથી છે એની અંદર ઘણા
ભાવિક ભક્તોએ પોતાના મુખની અંદર ગાયું. હું ગાયું કે ગીતા કેવી છે તો કે સર્વોપનિષદો ગાઓ. બધા ઉપનિષદનો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મૂકી દીધો છે. એટલે ઉપનિષદોનું જે કાંઈ તત્વજ્ઞાન હતું ને એ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં દોગ્ધા ગોપાલ નંદન, બરોબર. દોગ્ધા એટલે દૂધ અને ગોપાલ નંદન એટલે ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણે જે બાળપણની અંદર ગાયોના દૂધના આશ્રમમાંથી ખેંચ્યું ને એવી રીતની આ બધી વાતો છે. પાર્થો વત્સ, દૂધ કોણ છે? ગોપાલ નંદન. અને ખેંચવાવાળો કોણ છે તો કે પાર્થ. એટલે એક છે વાસરડો અને એક છે ગાય, એવું અહીં કહેવાનું. ભગવાન કૃષ્ણ ગાય છે અને એના આશ્રમમાંથી દૂધ ખેંચવાવાળો પાર્થ છે. એમ કીધું. શું કીધું? પાર્થ વત્સ એટલે કે સુધી ભોગતા. ભોગતા એટલે ખેંચે છે, ખેંચવાનું કામ, દૂધ ખેંચવાનું કામ કરીને ભોગવાનું કામ. દુગ્ધમ ગીતા મૃતમ મહત. તેથી આ ગીતા મૃતમની અંદર આ બધો જ વેદ ઉપનિષદ બધા જે કાંઈ શાસ્ત્રો છે ને એ બધા શાસ્ત્રનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા મૃતમની અંદર આવી જાય છે. આટલું ઊંડું ચિંતન આપણા ઋષિઓએ બોલેલો આ શ્લોક છે. કેવો? ઋષિઓએ ગીતાનું મહત્ત્વ, ગોપાલ નંદનનું મહત્ત્વ અને પાર્થનું મહત્ત્વ વધારવા માટે આ શ્લોક ગાયો છે, બરાબર ને? તેથી આને સમજવા માટે તો શું કહેવાય, પ્રત્યેક ક્ષણ જો આપણે ધંધાની અને વેપારની અંદર જો વાપરી હોય તો પછી ગીતા સમજવી ખૂબ અઘરી પડે. પણ શરૂઆતમાં યુવાનીમાંથી, બાળપણમાંથી જ્યારે અડધો પોણો કલાક ટાઈમ મળતો હોય ને અભ્યાસ કરે તો એના માટે આ ગીતા અઘરી પડતી. અંત સમયે એને અઘરી પડે નહીં, પણ અંત સમયે કોને અઘરી પડે? કે જેણે કાયમ માટે 80 વર્ષ સુધી ગાદી છોડી ન હોય, ધંધો છોડ્યો ન હોય, બરાબર, એવા લોકો જ્યારે મરવા પડે ને ત્યારે એને પછી કાંઈ યાદ ધંધાને શું કહેવાય વેપાર સિવાય કાંઈ યાદ આવતું નથી. એમ દાદા પણ આ શ્લોક સમજાવવા માટે એક દૃષ્ટાંત આપે છે પાંડુરંગ સાથે, કે એક ઘરડો 80 વર્ષનો મરવા પડ્યો એટલે દીકરાને થયું કે બાપાએ અમારા માટે ખૂબ મહેનત કરી, જ્યાં સુધી એના હાથ પગ હાલતા હતા ને ત્યાં સુધી 79 વર્ષ સુધી તો ગાદી ઉપર આવીને વેપાર કરતા હતા. હવે છેલ્લા 1 વર્ષથી બીમાર તો પડ્યા છે, પણ હવે સારવાર કરવી ને એ અમારી ફરજમાં આવે. એટલે બધાએ નક્કી કર્યું કે બાપા વધારે બીમાર છે અને બાપાને છોડીને આપણે કાંઈ જવું છે. વેપાર ધંધો તો પછી પણ થાય, પણ બાપાની સેવા કરવાનો લાભ આપણે ક્યારે મળે? એમ કરીને બાપા પથારીની અંદર પડ્યા છે. 80 વર્ષની ઉંમર છે, 79 વર્ષ સુધી ગાદી છોડી નથી. ધંધો જ, બીજી કાંઈ વાત એના મગજમાં રામ નહીં, કૃષ્ણ નહીં, ગીતા નહીં, કાંઈ નહીં. એટલે આવો બાપા પડ્યા. દીકરાને એમ થયું કે અંત સમયે પણ જો આ થોડુંક આની પાસે બેસીને થોડીક વાત કરી તો સારું. તો એમાં બાપા તો આવી રીતના ધ્યાનમાં પડેલા છે અને થોડીક આવી રીતની એને જાગૃતતા આવીને એટલે બાપા પૂછવા માંડ્યા, એટલે મોટો છોકરો ક્યાં છે? તો એટલે નાનાએ કીધું એ તમારા માથા ઉપર પાયો છે ને ખાટલાનો, એ પાયે પાસે મોટો દીકરો બેઠો છે. ઓલો વસ્તેરો ક્યાં છે? એ કે બાપો પાછો એ વસ્તેરો તમારા પગના જમણા પાયો છે ને ત્યાં બેઠો છે. એ ઓલો ત્રીજો દીકરો ક્યાં છે? એ કે માથાની બીજી સાઈડમાં બેઠો. ઓલો ચોથો ક્યાં છે? તો કે એ આ સાઈડમાં બેઠો. એ ભમરાળા સારે અહીંયા સૌ તો પેઢી કોણ મળતું છે? મરો એકાદો છે. ઓકે એ ભમરાળા સારે અહીં મેળાશો તો એકાદો તો પેઢી ઉપર જાવ. હવે કાયમ માટે જેને પેઢીમાં છોડી ન હોય એ મરતી સમય પછી હું પેઢી જ યાદ આવે કે નહીં? આ બધી વાતો દાદા ઘણીવાર આવી નાની વાતો કહેશે કે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત બાળપણથી કરવી. ભલે આપણે 5-15 મિનિટનો ટાઈમ કાઢીને ગીતાને વાંચી વૃદ્ધાવસ્થામાં જો આ ચાલુ રાખ્યું છે ને તો વૃદ્ધાવસ્થામાં આ વાતો સમજવામાં અઘરી પડશે નહીં, નકર અઘરી પડશે ને છૂટે પણ નહીં. છૂટે એ સારે ભમરાળા અહીંયા મારી પાસે હું ડાયટું છે ને બાપાનું અશ્યુતમ કે શ્યુતમ. હવે આ આપણી જિંદગી. એટલે આ સમયે થોડુંક છોડવાનો પ્રયત્ન કરવો. 2 કલાક પૂરતો તો આપણે સંયમ રાખી છોડવાનો પ્રયત્ન કરી.
કદાચ 22 કલાક કદાચ ન હોટ છોડી દે, પણ 2 કલાક તો એવા નિરાળા શાંતિથી અંતઃકરણને શુદ્ધ બનાવીને બેસવાનો જો પ્રયત્ન કરીને તો શ્રીમદ ભગવતનું થોડું ઘણું તત્વજ્ઞાન છે ને આચમન એ આપણી અંદર ઉતરે. નકર 80 હું 90 વર્ષ સુધી ગમે તેટલી ભાગવત સાંભળો, ગમે એટલા સત્સંગમાં જાય, ગમે પણ ઉતરે જ નહીં. શા માટે? સંસાર આપણે ભેગો લઈને જ બેઠા હોઈશું. ક્યાં સંસાર આપણો ભેગો જ હોય. ભેગો હોય તો લો ભાગવત કહેવાવાળો કે રામાયણ કહેવાવાળો કે ગીતાવાળો ગમે એટલા માથા પસાડે તો એ ઉતરે ખરું? તેથી અહીં કહે છે એને પૈસામાં ધ્યાન છે, પરમાત્મામાં ધ્યાન જ નથી. આ ગરડાને શું છે? એને પેઢી ઉપર જ આનું ધ્યાન છે. એટલે ગરડાને પૈસામાં ધ્યાન છે, પરમાત્મામાં ધ્યાન નથી. દુકાન યાદ કરતી વખતે એટલે મરતી વખતે દુકાન એને યાદ આવે છે. વાસનાઓ એટલે કે વાસનાઓ જ બધી યાદ આવે, વાસુદેવ યાદ આવતો ખરેખર આ ઉંમરે એને વાસુદેવ યાદ કરવો જોઈએ, પણ વાસુદેવ યાદ નથી આવતો. કોણ યાદ આવે છે? વાસના અને કામના. મારી દુકાનની પેઢી ઉપર તમે ચારે અહીં મેળાશો તો હું થતું હશે એમ કે. તેથી વાર્તાઓ શા માટે કહેવાની? તો કે ધીમે ધીમે ભગવાન તરફ જીવ વળે એટલા માટે નાની નાની વાર્તાઓ કહેવાય. કોઈ વાર્તા અતિશયોક્તિ હોય હશે, કોઈ કાલ્પનિક હશે, કોઈ ઐતિહાસિક હશે, કોઈ ઉપસાવી કાઢેલી હશે. વાર્તાઓ તો આવી જોઈએ ને, બરાબર? કાગડાની ચકલીની વાર્તા નથી આવતી. હવે કાગડો બોલ્યો ને ચકલીએ પછી આચરણ કીધું. હવે એ હકીકતે વાર્તા છે એ છોકરાઓને સમજાવવા માટે હોય છે. તેથી વાર્તાઓ શા માટે કહેવાની? ભગવાન તરફ વાળવાને માટે. કોઈ પણ પ્રકારે જીવ જો ભગવાન તરફ વળતો હોય તો આ વાર્તાઓ છે. આપણે 80 વર્ષ સુધી, બરાબર, 80 વર્ષ સુધી ખાલી કેજી એટલે નાનું બાળક હોય ને 3-4 વર્ષનું થાય એટલે બાપા આંગળી પકડી અને કેજી અથવા જુનિયર કેજી હોય ને ત્યાં આંગળી પકડીને મૂકી આવે. હવે આંગળી પકડીને મૂકી આવે ને બાળક ભણવામાં હેવાયો થાય એટલે રમકડા છે, નાસ્તો છે, આતે છે, કાંઈ બધું ત્યાં રમાડે કે નહીં? સુંદર મજાનું આવું પ્લે વસ્તુ હોય છે ત્યાં બધી એને રમાડે અને ધીમે ધીમે કેજીમાં આવે, જુનિયર કેજીમાં આવે, પહેલા ધોરણમાં આવે. હવે એનો હેતુ શું છે કે આ છોકરો યુનિવર્સિટીની ડિગ્રી લે એટલા માટે કેજીથી શરૂઆત કરે અને કેજીમાં તો નાસ્તો આપે, બિસ્કિટ આપે, ચોકલેટ આપે, રમકડા આપે. હવે એની વાત 80 વર્ષ સુધી જો પકડી રાખે તો એ બાળક જ કહેવાય ને. એટલે માણસે કંઈક તત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ કથા, એ જ વાર્તા, એ જ વિમાન. હું કોને વિમાન આવ્યું લેવા? હે? એ બધાને આપણે આમ જોતો હોય કે પેલો નારાયણ કોનું નામ રાખ્યું હતું? અજામિલ. અજામિલની જેમ આપણે જોઈએ કે અજામિલને જેમ આવી રીતના ભગવાન વિષ્ણુ આ વિમાન લઈને તેડવા આવ્યા એમ મને તો નહીં તેડ. વાર્તાઓ સાંભળીને 80 વર્ષના થઈ ગયા પણ આગળ આપણે ગયા નહીં. તેથી એ જ કથા, એ જ વાર્તા, એ જ વિમાન, આમાંથી માણસ ઊંચો જ આવતો નથી. જોયા કરે છે કે વિમાન હવે મારા માટે આવવું જ જોઈએ. આપણી વૃત્તિને વાળવા માટે પુરાણોમાં વેદવ્યાસે વાર્તાઓ કહેલી હોય. કોઈ વાર્તા સત્ય હોય, કોઈ કાલ્પનિક હોય, કોઈ ઉપજાવેલી હોય અને કોઈ અતિશયોક્તિથી ભરેલી હોય. આપણી કલ્પનામાં ન આવે એવી પણ વાર્તાઓ વેદવ્યાસે પુરાણોમાં કીધી છે. કેવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અર્થ આટલો જ કરી નાખ્યો. બ્રહ્મા એટલે ઉત્પન્ન કરનાર, વિષ્ણુ એટલે સંભાળનાર અને શિવ એટલે સંહાર કરનાર. આ 3 દેવતાઓને આપણે જુદા પાડી રાખ્યા. હકીકતે આ જુદા નથી. શક્તિ તો બધી એક જ છે એમ કહેવાનું. તેથી કદાચ મગજમાં ન ઉતરે આ વાત, કદાચ મગજમાં ઉતરે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જે શક્તિ એક જ શક્તિ છે એ કદાચ આપણા મગજમાં ન ઉતરે. તેથી ભગવાનને અહીંયા વિધિ, પાર્થ, સનાતન શબ્દ વાપરી દીધો. અર્જુનના મગજની અંદર કદાચ આ પંચમહાભૂત મન, બુદ્ધિ અને અહંકાર 8 પ્રકારની જે પ્રકૃતિ છે ને, બરોબર, એને હું સંભાળતો રહેલો છું. આ કદાચ અર્જુનના મગજમાં ન ઉતરે. તેથી ભગવાને અહીંયા વિધિ અને સનાતન શબ્દ આ શ્લોકની અંદર મૂકી દીધો છે. હું બીજ છું, સનાતન બીજ છું. મોટરને ધક્કો લાગે તેમાં પણ અનંત કારણો હોય છે. આપણે ગાડી લઈને ક્યાંય જતા હોય અને કદાચ આપણી મોટરને ધક્કો લાગી ગયો તો એને ઘણા બધા કારણો. એક કારણથી કાંઈ ધક્કો લાગે નહીં. ધક્કો લાગવાનું ઘણીવાર પાછલા માણસ હોય એ
રાતે જાગ્યો હોય અને ઉજાગરામાં ગાડી લઈને આવતો હોય તો એને કદાચ ઝોકું લાગી ગયું હોય ને આપણી ગાડીને એને ધક્કો મારી દીધો હોય. ઘણીવાર માણસ ડિવાઈડર ઉપરથી નીચે ઉતરીને ચાલવાનો પ્રયત્ન કરતો હોય એટલે ઓલા ડ્રાઈવરને એમ હોય કે આ માણસ હમણાં પસાર થઈ જાય, પણ એ ભાઈ જરીક ત્યાં અટકી ગયો અને ધક્કો લાગી ગયો. ઘણીવાર ધક્કો લાગવાના અનેક કારણો હોય છે. તેથી બીજ હું છું, સનાતન બીજ હું છું. મોટરને ધક્કો લાગે તેમાં પણ અનંત કારણો હોય છે. સરખા કારણો હોતા અલગ અલગ કારણો ત્યાં આવી રીતનું હોય છે. તેથી એવી રીતે જગતની ઘટનામાં ઘણા બધા કારણો હોય છે. આપણને જે કારણ લાગતું હોય તે કારણ ન પણ હોય. બધા કારણો ખોટા છે એવું ગણવાનું કોઈ કારણ, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એના ઘણા બધા કારણો અલગ અલગ રીતે અલગ અલગ લોકોએ વર્ણન કર્યા છે. બધા જ કારણો કાંઈ ખોટા છે એવું સમજવાનું કોઈ કારણ નથી. આ સૃષ્ટિ મેં નિર્માણ કરી છે, મારા લીધે ચાલે છે અને મારામાં જ વિલીન થાય છે. આ વાત ભગવાન અર્જુનને કહે છે અને અર્જુનના મગજમાં કદાચ મેં કીધેલી વાત જો ન ઉતરતી હોય ને, તેથી ભગવાને વિધિ શબ્દ તારા મગજમાં કદાચ ન ઉતરતું હોય ને, છતાંય હું કહું છું એ વાત તારે માનવી જોઈએ. હું કાંઈ લક્ષ્મણના મનની અંદર આવું હતું ને કે ભાઈ એના મનમાં ઉતરતું નથી કે આવી ગર્ભવતી ભાભીને વનમાં મોકલવી, પણ રામની આજ્ઞા છે એટલે ગમતું ન હોવા છતાંય પણ રામની આજ્ઞાનું પાલન કરી અને વિધિ એટલે જાણે. બરાબર, આ બધી વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે. બીજમમાં કીધું ને, સર્વભૂતાનામ વિધિ પાર્થ સનાતનમ બુદ્ધિ તમામસ્તિ તેજસ્વિનામહમ. ગીતાએ કહી છે, આ વાત કહી છે એ જ વાત નરસિંહ મહેતાએ પણ કીધી છે. આ વાત ગીતાની ભાષામાં કીધી છે, નરસિંહ ભગતે નરસિંહ મહેતાએ એની ભાષામાં કીધી છે. વાત બે એક જ છે. નરસિંહ મહેતાના મુખમાંથી નીકળેલી વાત પણ આ જ સમજાવે છે. શું કહે છે? ગીતાએ આ વાત કહી છે કે બીજમમાં સર્વભૂતાના, એ જ વાત નરસિંહ મહેતા એ કરી છે. ગમ્યું જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. જે ગમ્યું જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આ નરસિંહ મહેતાએ ગાયું. બરોબર, જે વયા ગયા છે એની પાછળ માથે કાળા હાડલાને ખંભે પછેડી નાખી ખરખરો કરવાનું આ નરસિંહ મહેતા કહે. શું કહે છે કે જે ગમ્યું જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આ કારણ ભગવાન આ શ્લોક દ્વારા સમજાવે છે. આપણે ખરખરો કરીએ, 90 વર્ષે મરી જાય, બહુ થયું, ભારે થયું, આવે ને ખરખરો કરવા માટે એ છોકરા પાસે બેસીને કે બાપાને શું હતું, બાપા હજી 10 વર્ષ જીવો તો સારું હતું, પણ તને ક્યાં ખબર છે 15 વર્ષથી તો આ બેડમાં હતા. હું કે 15 વર્ષથી તું એની પથારીમાં બેઠા બેઠા બધી સેવા કરું છું. બોલે કે બાપા 10 વર્ષ જીવા હોત ને તો બહુ સારું હતું. બોલો, મનમાં આકળે છે કે આ મને ઓલી પાછો આશ્વાસન આવ્યો, બાપા માટે કહેવામાં આવ્યો છે. કહેવાનો અર્થ કે આપણે ખરખરો કરીએ છીએ, 90 વર્ષ મરી જાય, બહુ ખોટું થયું. શું ખોટું થયું? કાંઈ ખોટું થયું. ખાવાતું નહોતું, પેલા મોઢાની અંદર નળી નાખીને પ્રવાહી તરીકે એને જીવાડવાનો હતો. હવે 10-12 વર્ષથી તો હાલતું હતું. હવે આ નવું શરીર જો ધારણ કરે તો પાછો ઘૂંટણિયા ભરે હાલવા માંડે તો સારું, એમ દીકરો વિચારતો હતો. તો મારો જેવો કે બાપા 10 વર્ષ જીવો તો બહુ સારું. હું કે બાપા 10 વર્ષ જીવો તો બહુ સારું થયું. બોલો કે ઘૂંટણીએ થવા જો ની ભાઈ થયું બહુ સારું. જે ગમે જગદીશને તે તાણો ખરખરો ફોક કરવો, એમ નરસિંહ મહેતાએ કીધું છે. અને ભગવાન પણ આ શ્લોકની અંદર આ જ વાત સમજાવે છે. તેથી સનાતન કારણ હું છું. ઊભું કરવાનું કામ મારું, સંભાળવાનું કારણ મારું, અને જરૂર પડે તો મારી પાસે બોલાવી લેવાનું પણ કામ મારું. એમાં ખરખરો કરવાની કોઈ જરૂર નથી. એમ કે તેનું સનાતન કારણ હું છે. એટલે કે બે ઘડિયાળનું ઉદાહરણ ઘણીવાર દાદા આપને આપે છે. બરાબર, 2 ઘડિયાળ હોય, એક ઘડિયાળ આ દિવાલે, એની સામે બીજું ઘડિયાળ. હવે 2 ઘડિયાળની અંદર 2 મશીનો છે ને, એક મશીનમાં ખાલી ટકોરા પડે, 11 થાય તો 11 ટકોરા પડે, હાલે બાને એકદમ કેવું
એમને સ્થિર રાખેલું, પણ એવી આઈટમ ગોઠવી છે કે એમાં 1 વાગે તો 1, 2 વાગે તો ખાલી ટકોરા પડે, બરાબર. અને આ બાજુનું જે છે ને એ 11 થાય એટલે મૂંગું છે પણ 11 થાય એટલે ટકોરા વાં પડે પાછા કેવા. એટલે આપણને એમ થાય કે આવું કેમ થતું છે, આ બોલતું નથી, અહીં ટકોરો પડતો નથી, પણ એક્ઝેક્ટ 11 થયા એટલે અહીંયા 11 ટકોરા પડે. અહીંયા ખાલી 11 ટકોરા પડે છે અને અહીંયા ખાલી ઘડિયાળનો કાંટો ધીમે ધીમે આગળ જતો જાય છે. એ વાત સમજાવતા અહીંયા શાસ્ત્રકારો કે સનાતન કારણ હું છું, 2 ઘડિયાળનું ઉદાહરણ આપે છે, ગોઠવી રાખ્યું છે, બરાબર. 11 નહીં થાય તો પણ ત્યાં ટકોરા વાગવાના જ છે, એને ગોઠવું જ છે ભાઈ. 11 થાય એટલે 11 ટકોરા. અહીંયા કદાચ બંધ પડી ગયું હોય તો 11નો ટાઈમ થાય એટલે એ મશીનમાં ગોઠવેલું છે કે 11 ટકોરા તો ત્યાં પડે. તેથી બીજમાં સર્વભૂતાનામ કહીને ભગવાન આ શ્લોક પૃથાનંદન અર્જુનને સમજાવે છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે તારા તીરથી આ બધા મળશે, એ જો તારી વાત હોય તો તારી ભ્રમિત વાત છે. હું તને એમ થાય છે કે મારા ગાંડીવના તીરથી આ બધાને ઊભો થયા પછી હું મારી નાખીશ ને, તો આ તારી વાત ભ્રમિત થયેલી વાત. તારાથી આ કોઈ મરવાનું નારું, તારું હાથીકડા જેવું આ બંદૂકડું ગાંડીવ છે ને એનાથી કાંઈ થવાનું નથી. શું કહે છે ભગવાન અર્જુનને સમજાવે છે કે તારા તીરથી આ બધા મરશે, એ જો તારી ભ્રાંતિ હોય તો તે તું કાઢી નાખ. આ તારા મગજમાં હોય ને તો આ તું મગજમાંથી કાઢી નાખજે. અને તું નહીં હોય તો પણ આ બધા મરવાના જ છે. હું કદાચ તું નહીં હોય ને તો આ બધા તો મરવાના છે. બીજમાં સર્વભૂતાના, આ બીજ કેવું છે, સનાતન છે. એ અહીંથી મળ્યા પછી બીજી જગ્યાએ જન્મ ધારણ કરે છે. મગફળીનું બીજ હોય, જુવારનું બીજ હોય, એકવાર વાવ્યા પછી ફણગો ફૂટ્યા પછી એમાં 2 ફાડા થયા પછી એમાંથી પછી એ જ બીજ કાંઈ નવું વૃક્ષ ઊભું કરી શકતું નથી. પણ ભગવાન કહે છે આ સનાતન બીજ છે. કેવું નાશ ન પામનારું જે બીજ છે ને એ અર્જુન હું છું. તારા મગજમાં કદાચ જો આ ન ઉતરતું હોય ને તો અહીં વિધિ શબ્દ વાપરીને સનાતન બીજની વાત ભગવાન સમજાવે છે. ગીતામાં આગળ કહે છે કે તારા વગર પણ આ બધા ખલાસ થવાના છે. આ સનાતન બીજ હું જ છું. તારા વગર પણ બધાય કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ હથિયાર મૂકીને તું હિમાલયમાં સંન્યાસ ધારણ કરીને વયો જાય ને ભાઈ, તો આ બધા તો મરવાના જ છે, એમ ભગવાન કહે છે. આ અર્જુનની સાયકોલોજી ભગવાને બદલાવાની. એના મનની અંદર જે ઘૂસી ગયેલું છે ને કે મારાથી જ આ બધા મરશે એટલે મારે હવે ઉપાડવું નથી, મારે તો મરવા. આવી ઘણી બધી ડાઈ ભાષા પહેલા અધ્યાયની અંદર વાપરે છે. એટલે ભગવાન એની મગજમાં ઘૂસી ગયેલું જે અવળું તત્વજ્ઞાન છે, અજ્ઞાન છે, અપ્રકાશ છે, બરાબર ને, એ બધું હળવે ભગવાન સાયકોલોજી સમજાવીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અર્જુનની સાયકોલોજી બદલવાની છે, તેને સમજાવવાને માટે ભગવાને 700 શ્લોક આ ગીતામાં કીધા છે. એક બીજા ઈશારો અર્થ કરીને કહે છે કે તારા બચાવવાથી ભીષ્મ અને દ્રોણ પણ બચી શકવાના. હાથ જોડી અને પગે પડીને નમસ્કાર કરીશ ને નહીં લઈને તો દ્રોણ અને ભીષ્મ પણ બચી શકવાના. આ ભગવાન ઈશારો અર્જુનને કરે છે કે ભાઈ, તેથી અહીંયા ધીમે ધીમે અર્જુનના મનમાં જે ઘૂસી ગયેલું છે ને કે જેની પાસે બહેનો, જેના ખોળામાં નાનાનો મોટો થયો, જેના ખોળામાં મેં આવી રીતના કપડાં બગાડ્યા છે, એવા પિતામાં ભીષ્મ અને વિદ્યા આપનાર ગુરુ દ્રોણને હું કેમ મારું. તારા મગજમાં જે આ ઘૂસી ગયું છે ને અર્જુન, તારા વગર પણ દ્રોણ અને ભીષ્મ આ જગતમાં રહેવાના જ નથી. તું કદાચ નહીં મારીને અને જંગલમાં વયો જઈશ ને તો પણ આમાંથી આ 18 જે અક્ષરની સેના ઊભી છે ને એમાંથી કોઈ બચવાનું નથી. એક બીજાનો ઈશારો પાર્થને કહે છે કે તારા બચવાથી ભીષ્મ અને દ્રોણ બચશે નહીં. તું એમ વિચારતો હોય કે દુર્યોધન, દુશાસન, જયદ્રથને કોઈ બચાવી શકશે નહીં, એનું કારણ હું જ છું. અહંકાર છોડીને એટલે કે નિમિત્ત બની તારે આ કામ કરવાનું. તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે. બાકી જયદ્રથને મારો કાંઈ હેલી વાત. તું એમ કે ના જયદ્રથને હાન થાય તો હું ખલાસ કરી નાખું, તો એ તારા બરની વાત જ નથી. એને જો ખલાસ કરવાનો હોય ને
તો મારી પાસે જે કાંઈ યુક્તિઓ છે ને એ યુક્તિનો તું આધાર લઈને જો કામ કરવાનો પ્રયત્ન કરે તો જ આ લોકો મરવાના. તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે, બાકી આ 18 અક્ષરની મરી ગયેલી જ છે ભાઈ. એમ ભગવાન આ શ્લોકની અંદર સનાતન બીજ હું છું એમ કરીને ભગવાન અર્જુનને આ થોડીક લાલ લાઈટ પણ બતાવે છે. તેથી તું એમ કરતો હોય કે દુર્યોધન, દુશાસન વગેરે વગેરે કોઈ મારા વગર મરવાનું, તો આ તારી ખોટી વાત છે. અહંકાર છોડીને ફક્ત તું નિમિત્ત બની જા. હું તારો જે અહમ છે ને એ બધું છોડી દે અને નિમિત્ત બની જા. બીજમાં સર્વભૂતાના, બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું. બુદ્ધિમાનોમાં બુદ્ધિ તો જ હોય જો પરમાત્મા સાથે એ વૈસો હોય તો. પરમાત્મા વગરની બુદ્ધિ એ બુદ્ધિ નથી. બુદ્ધિ ઘણા પાસે હોય, ન હોય એવું પણ નથી. પણ એ બુદ્ધિ ભગવાન કે મારી બુદ્ધિ ક્યારે થાય, તો કે એ બુદ્ધિને પરમાત્માની અંદર જીવે જોડી હોય તો એ બુદ્ધિ બુદ્ધિમત્તામ કે મારી છે. ભગવાનને પકડીને જે બુદ્ધિ ઊભી રહે તે બુદ્ધિ શ્રેષ્ઠ. બુદ્ધિ બે પ્રકારની હોય, એક સત્યાનાશ કાઢવાવાળી પણ બુદ્ધિ હોય અને એક શ્રેષ્ઠ બુદ્ધિ હોય છે. એટલે ભગવાનને પકડીને, ભગવાનના વિચારોને પકડીને, ભગવાનના સાનિધ્યમાં રહીને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને, ભગવાન કે અહીંયા બુદ્ધિમત્તા મસ્મી, આ બુદ્ધિ જ શ્રેષ્ઠ છે. પરમાત્માને પકડીને જે બુદ્ધિ સમાજની અંદર જીવે છે એ જ બુદ્ધિ શ્રેષ્ઠ છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 7મા અધ્યાયના 10મા શ્લોકની અંદર બુદ્ધિનું વર્ણન કરતા ભગવાન આ શ્લોક સમજાવે છે. ભગવાનની સેવિકા બની જાય તે બુદ્ધિ શ્રેષ્ઠ. બુદ્ધિ ભગવાનની સેવિકા બની જાય તે બુદ્ધિ શ્રેષ્ઠ. બાકી બધી માહિતીઓ છે એ બહારનું જ્ઞાન છે, પણ એની બુદ્ધિ શ્રેષ્ઠ નથી. જ્ઞાનનો સંગ્રહ કરવો જુદું અને જ્ઞાની થવું જુદું. જ્ઞાનનો સંગ્રહ કરવો જુદું અને જ્ઞાન થવું જુદું. આજે માહિતી છે, જાણ છે, પણ એ નિપજતું નથી. બરાબર. એક રાજાનો દીકરો મૂર્ખ હતો, એને કોઈ ભણાવી શક્યું નહીં. રાજાએ ઘણા બધા વિદ્વાનોને રાખીને પ્રયત્ન કર્યા, પણ એ આવી રીતે ભણાવી શક્યો નહીં. કોઈ વિદ્વાને કીધું કે ભાઈ હવે અમે તો ભણાવી શકવા નથી, પણ 5-7 વર્ષ એને ક્યાંક બહાર કોઈ જગ્યાએ મોકલો ને તો પારકીમાં બરોબર એના કાન વીંધે ને હારો થઈ જાય. રાજાએ 7 વર્ષ સુધી પોતાના દીકરાને મોકલો, ત્યાં ઘણું બધું ભણ્યો, પાછો અહીંયા આવ્યો અને આવી અને ઘણી બધી કહે છે ને. તેથી એક રાજાનો દીકરો મૂર્ખો ભણવા માટે મોકલો અને પાછો ભણીને આવી અને અલગ અલગ પ્રકારની બધાને સલાહ આપવા લાગ્યો. એક સાચો વિદ્વાન મુઠ્ઠીમાં શું છે એમ કરી અને એની પાસે આવ્યું કે 7 વર્ષ ભણીને આવ્યો છે, પોતાની જાતને બુદ્ધિમાન માને છે. એટલે એક ત્યાંનો જે વિદ્વાન હતો ને એ હાથની અંદર આપણું નાનું શું કહેવાય હોલવાળું આપણું આવતું વાપરવાનું પૈસો, એને હોલવાળો પૈસો, બરાબર, એને જે કહેતા હોય. પણ એ હોલવાળો પૈસો મુઠ્ઠીમાં લઈને એક વિદ્વાન આવ્યો અને ઓલો 7 વર્ષ ભણી આવ્યો હતો ને એને કે લે ભાઈ મારી મુઠ્ઠીમાં શું છે. બોલો વિચાર કરે છે કે આ મુઠ્ઠી બંધ છે અને મને આને પૂછવું છે, એટલે આમાં મારે શું કહેવું. થોડોક વિચાર કરે છે, આમ તેમ ગૂંચવાય છે. એટલે પછી કહે છે હું ભણીને તો આવ્યો છું ને, એટલે કે ભાઈ કાંઈ ગોળ જેવું કંઈક તારા મુઠ્ઠીમાં છે, ગોળ જેવું કાંઈક તારી મુઠ્ઠીમાં છે. ઓલો વિધન કે ગોળ જેવું એટલે હું, પણ એનો કાંઈક ખોલ તો પાડ, એની કાંઈક હરકી વાત તો સમજાય. એ કે ના ગોળ જેવું કાંઈક છે. પાછી આંખ બંધીને કે ગોળ જેવું તો શું હોય, તો કે ગાડાનું વ્હીલ હોય પડ્યું અને એમાં ગોળ હોય ને વચ્ચે હોલ હોય, એટલે કે ગાડાનું વ્હીલ છે. એટલે ઓલો વિદ્વાન કહે છે કે તું ભણ્યો ખરો પણ તારી અક્કલ નથી, ગાડાનું વ્હીલ કોઈ દી મારી મુઠ્ઠીમાં આવે. એને કીધું કે તમારી મુઠ્ઠીમાં ગાડાનું વ્હીલ હોય ને એવું લાગે છે. એટલે ભણ્યો ખરો પણ આટલું મોટું વ્હીલ મુઠ્ઠીમાં ન હામે એ અક્કલ એને હતી નહીં. એટલે આવી ઘણી બધી વાતો આ બુદ્ધિમાનોનું બુદ્ધિ હું છે એમ ભગવાન સમજાવવા માગે છે. તેથી અહીં કહે છે કે માહિતી ઘણી છે પણ એ માહિતી કહેવાય, એને જ્ઞાન કહેવાય નહીં. બુદ્ધિમત્તાની બુદ્ધિ હું છું એમ ભગવાન જ્યારે અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા અર્જુનના રથ ઉપર બેસીને જો કહેતા હોય કે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, આ ભગવાન આ બતાવે છે. તેથી મુઠ્ઠીમાં ગાડાનું પૈડું ન રહે
આટલી પણ અક્કલ એ છોકરાને હતી નહીં. માહિતી બધી હતી પણ એને જ્ઞાન કહેવાય નહીં. આ સંગ્રહ છે, આ બુદ્ધિ નથી. કાણાવાળું અને ગોળ છે તે સંગ્રહ છે, અને ડીગળી મળી તે મોટી નહીં. તેથી આવી ઘણી બધી ઘટનાઓ છે. આ બધી વાતોને હળવી ભાષામાં સમજાવવા માટે મહાપુરુષ શ્લોક થોડોક અઘરો છે. બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, તેજસ્વીનું તેજ હું છું. આ જે સનાતન બીજ છે એ પણ તું મને સમજી. ઊંડી વાતો, મોટી મોટી વાતો કરે છે, પણ ઘણીવાર ઘણા લોકો ઘણું ભણ્યા હોય બરોબર, પણ એની બુદ્ધિ કામ કરતી નથી. એને આપણા જેવા સામાન્ય લોકોની બુદ્ધિ કામ કરે, પણ ભણેલા પ્રોફેસર હોય ને, પીએચડી થયેલા, એની બુદ્ધિ ઘણીવાર કામ કરતી નથી. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કે વેરાવળથી મુંબઈ ટ્રેનની અંદર એક મોટા પ્રોફેસરને આવવાનું, અને એ તો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસી ગયા. ટ્રેનને ઉપડવાની વાર હતી. સીટીએસ શું કહેવાય, ટીટીએસ સીટી મારી એટલે કે 2 મિનિટમાં, અને એક ખેડૂત દોડતો એક પૈસો ઊંચો અને એક પૈસો નીચો એમ કરતો એ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આવી. એને પણ મુંબઈ જવાનું હતું, એટલે દોડતો આવી અને એ ડબ્બામાં બેસી ગયો. આખો ડબ્બો સરસ એસીનો અને ફર્સ્ટ ક્લાસ હતો. એટલે ફર્સ્ટ ક્લાસમાં બેસવાવાળા ઘણીવાર ઓછા હોય. એટલે આ પ્રોફેસર આવીને જ્યાં બેઠા હતા એની બાજુમાં આવીને બેસી. એટલે પ્રોફેસરને થયું, હું આ સૂટેડ બૂટેડ ટાઈ બાય છું, આટલું બધું છું, પીએચડી ભીણો છું, અને આ ઓલી સામાન્ય ગારો ખૂંદતો આવી અને મારા, એટલે થોડુંક આમ એનું મોઢું આમ ત્રાહું કરી દીધું. એટલે ખેડૂતે પૂછ્યું કે ભાઈ, મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, હું કાંઈ મફતમાં બેઠો નથી. આ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, હું પણ ખેડૂત છું, મને ભગવાને ખૂબ આપ્યું છે ખેતીમાં. હું કાંઈ સામાન્ય ડબ્બામાં કોઈ દી મુસાફરી કરતો નથી, પણ ખેતીનું કામ એટલું જોરદાર હતું ને, એ પૂરું કરતાં વાર લાગી. એટલે દોડતો હું આવી ગયો છું. મારે મુંબઈ જવાનું હતું, એટલે કે હું ભાઈ ફર્સ્ટ ક્લાસ. એટલે હવે તો પ્રોફેસરને કાંઈ કહેવાય ને, બાજુમાં બેઠો હોય તો ટિકિટ બતાવી, આ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે, આ સીટ છે તારી બાજુની. એટલે પ્રોફેસર કે હાલો, આ તો હવે શું કરવાનું, પણ મોઢું તો એનું ત્રાહું થઈ ગયું કે આવો હાડો અજ્ઞાની મેલો ઘેલો, અને મારી બાજુમાં બેઠો, હું તો અપ ટુ ડેટ સૂટેડ બૂટેડ ટાઈ પાડીને બેઠો છું. એટલે કે કાંઈ વાંધો, ટિકિટ બતાવી છે એટલે બેઠા હોય. પેપર આમ વાંચ્યા, થોડુંક આમ કર્યું, થોડુંક બારીમાં જોયું. હવે મુંબઈ આવું એટલે 7-8 કલાક તો થાય. આટલી બધી વાર તો લાગે જ. એટલે આ પ્રોફેસર વિચાર કરે છે કે બધું વંચાઈ ગયું, પેપર મેગેઝિન બધું, હવે કરવું હું. એટલે ઓલા ખેડૂતને કે હાલ આપણે રમત રમીએ. એ કે પણ તમારે એ થોડી રમે, તમે કેવડા મોટા માણા પ્રોફેસર છો, અને હું તો ગામડાનો ખેડૂત છું. ભાઈ, હું ગામડાનો ખેડૂત ને તમારે મારે રમત રમાય? તમે તો આગળ એમ કહેતા હતા, નાક તો આમ કરી જતા. એ કે તમારી પાસે બેહવાનું તમને હૂક ચડે છે. એ કે મારે તારે રમવું નથી. બોલો પ્રોફેસર કે ભાઈ, હજી તો અહીંયા અમદાવાદ આવ્યું છે, હજી તો 4-5 કલાક મુંબઈ મારે શું કરું? બધું વંચાઈ ગયું, બધું થઈ ગયું, બહાર જોવાઈ ગયું, પણ હવે ટાઈમ જતો નથી. હાલી ટાઈમ પાસ કરવા, એ તમારા જેવાને ટાઈમ પાસ કરવાનો સમય છે, અમારા જેવાને થોડો છે. કે હમણાં આગળ આ પાટિયું ઢાળીને સૂઈ જાય ને, હમણાં મુંબઈ આવી જાય છે, ઊંઘી જાય. તારા જેવા કે તકલીફ હોય છે. ટાઈમ પાસ કરવો ને એ તને અગવડ હોય. બોલો ખેડૂત શું કહે છે, મને કાંઈ અગવડ, આ પાટિયું આગળ ઢાળી એની ઉપર સૂઈ જાય અને શાંતિથી ડબ્બા જેવી ઊંઘ કરીને બોરીવલી આવશે ને ત્યારે ઊંઘથી ઓલો કાલાવાલા કરે છે. એનો સમય જાતો નથી. પ્રોફેસર કહે છે કે ભાઈ હાલી થોડીક વાર આપણે કાંઈક રમી. એ કે કારણ વગેરેનું રમતો નથી, કાંઈ નફો થવાનો હોય ને, ઓલું ખેડૂત કહે તો રમીએ, તો કાંઈક ઉજાગરો કે કાંઈક આપણે કસરત કરીએ એનો ફાયદો થાય. ખાલી રમવાનું હોય ને, એ માને તારે એ કે હાલી રમીએ. એ કે પ્રોફેસર એને બહુ આગ્રહ કરે છે ને, તો કે કાંઈ વાંધો નહીં, ઓલો ખેડૂત કે હાલી 2 મિનિટ રમી લઈએ. એ કે તો રમવામાં શરત હું? એ કે તો પ્રોફેસર કહે છે કે હું તને જે પ્રશ્ન પૂછું ને એ જો તને ન આવડે, ખેડૂત થઈ ગયો, તારે મને 5 રૂપિયા આપો. તું મને પ્રશ્ન પૂછે અને મને ન આવડે તો હું તને 5 રૂપિયા આપું. આ શરત. ખેડૂત કે એમ થોડું હોય છે, હું તો અભણ માણા, 1 પૈસો ઊંચો નીચો, અને તમે તો કેટલી કોલેજની ડિગ્રી મેળવી, તમે કાંઈ અઘરા પ્રશ્ન પૂછો અને મારા જેવો સામાન્ય ન આપી શકે. આવું થોડું હોય કે આપણે કાંઈ રમવું નથી. આ કાંઈ હોય 2 5 તું જવાબ ન આપતો હોય તારે 5 ને હું ન આપું તો એ કે એમ આપણે કાંઈ. તો કે પ્રોફેસર કાંઈ વાંધો ને, હું ગણેલો છું, યુનિવર્સિટીમાં મોટી ડિગ્રી લીધી છે ને, તો તું પ્રશ્ન મને પૂછે અને મને ન આવડે તો હું તને 10 આપીશ. બસ
તને પ્રશ્ન પૂછું, તને ન આવડે તો તારે મને 5 જ આપવા. ઠીક છે, તો બરોબર ઓલો ખેડૂત કે હું કે પણ ખાલી જો રમવાનું હોય ને પ્રશ્ન પૂછવાના હોય ને જવાબ જો કરવાનો હોય તો આવી કાંઈ કસરત મારે ભાઈ કરવી નથી. એટલે ખેડૂતે બરોબર પ્રોફેસરને બાંધી લીધો. અમારા બાપા જેવા હશે ને હોશિયાર મહર્ષિ બાપા જેવા, એને બાંધી લીધો. એટલે બે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. પ્રશ્ન એને પ્રોફેસર ખેડૂતે કીધું કે તમે મોટા માણસ ખૂબ ભણ્યા, યુનિવર્સિટીની ડિગ્રી, તો તમે એટલે કે હું જે કાંઈ પ્રશ્ન પૂછું ને એને તમારે જવાબ આપો. આમ ખેડૂતે કીધું. પ્રોફેસર કે પૂછો, કાંઈ વાંધો નહીં. ખેડૂતે પ્રશ્ન પૂછ્યો કે જેને શું કહેવાય, જેને 6 આંખો છે, કેટલી 6 આંખો છે, 20 પગ છે, કેટલા અને 40 હાથ છે, એવું પ્રાણી કયું? કોને પૂછ્યું? ખેડૂતે. કારણ કે ખેડૂત કે ભાઈ હું તો ખેતી હારે પશુ પક્ષી હારે રહેવાળો માણસ છું, મને બીજા કાંઈ પ્રશ્ન પૂછતા આવડે, હું તો ખેડૂત પશુ પક્ષી હારે રહો, એટલે તમારે મને આ જવાબ દેવાનો. હું જવાબ કીધું? એને પૂછ્યું કે 4 આંખ હોય, 8 હાથ હોય અને 20 પગ હોય એવું પ્રાણી કયું? બોલો. તો મૂંઝાવા માંડ્યો. જેટલી ડિગ્રી લીધી, જેટલું ભણ્યો હતો ને એ આંખો બંધ કરીને તો કે હાલો આવું તો ક્યાંય ભણવામાં આવ્યું. હવે આવું 4 આંખ હોય, 8 હાથ હોય ને 20 પગ હોય, એ બધું મનમાં વિચાર કરે છે કે હાલો આવું તો કાંઈ હાલું અત્યાર સુધીમાં પ્રાણી આવ્યું નહીં, અને એને ભારે પ્રશ્ન પૂછ્યો છે. એટલે 5-8 મિનિટ વિચાર કરીને ઓલા ખેડૂતને કે ભાઈ મને આ જવાબ આવડતો નથી, હાલા 10 રૂપિયા. ખેડૂતે 10 રૂપિયા લઈને ખિસ્સામાં રાખ્યા. બરાબર ને? હવે પ્રોફેસરને કે તમે મને પૂછો, મને જો નહીં આવડતું હોય ને તો હું તમને 5 રૂપિયા આપીશ. એટલે પ્રોફેસર વિચાર કરે છે કે હજી તો મુંબઈ પૂગવાનું છે, આવા ઘણા પ્રશ્ન પૂછવાના આવશે, તો આને આ વાત જ હું જાણી લઉં એની પાસેથી. હું આ વાત જ એની પાસેથી જાણી લઉં કે જેને એટલે કે મારો પ્રશ્ન પણ એ જ છે પ્રોફેસર, કે તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને એ જ પ્રશ્ન હું તમને પૂછું. શું કે 4 આંખ હોય, 8 હાથ હોય અને 20 પગ હોય એવું પ્રાણી કયું? આમ પ્રોફેસરે આમે ખેડૂતને પ્રશ્ન પૂછ્યો. એ કે મને આવડતો નથી, હાલે 5 રૂપિયા. શું કે 5 રૂપિયા નફો કર્યો ને. હવે આને બુદ્ધિશાળી કહેવાય કે ઓલા થોથા વીખી નાખ્યા એને બુદ્ધિશાળી કહેવાય? ઓલે બુદ્ધિશાળી કે આને હું આ મુંબઈ આવે ને તો કે બધું ખાલી કરાવી નાખું. ઓલાને એ પાવર હતો. એ કે રમતા 5-10ની આવી રીતની રમત રમતા ખેડૂતને એટલો ખાલી કરી દઉં ને, એટલે ઓલો ખેડૂત કે હાલો રમીએ. કે ભાઈ મારે તારે રમવું છે. એ કે પણ હજી અમદાવાદ છે, હજી તો શું બોરીવલી આવવાને વાર. એ કે મારે આવું નથી. કે હું તો આ કે પાટિયા ઉપર પ્રોફેસ કરી હોઈ જાઉં, મારે તારે રમવું. એ કે તું મારું ખિસ્સું બોરીવલી આવે ને તો ખિસ્સું ખાલી કરી નાખે. કેવા બુદ્ધિમત્તાની ભગવાનને કહેવાનું શું છે કે બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. કેવી? તેજસ્વીઓનું તેજ હું છું, સનાતન ધર્મનું બીજ હું છું. આમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. એટલે ગમે તેટલા યુનિવર્સિટીના થોથા ઉથલાવ્યા હોય પણ જે કોઠા શુદ્ધ છે ને એ જ બુદ્ધિ સાચી છે, એમ શાસ્ત્ર આપણે સમજાવે. ગમે તેટલા તમે થોથા, ગમે તેટલી ડિગ્રી અહીં બાંધી ફરતા હોય પણ એ ડિગ્રી તમને જો જીવન વ્યવહારની અંદર જો ઉપયોગી ન આવતી હોય તો એ બુદ્ધિની કાંઈ જરૂર. રાવણ પાસે પણ બુદ્ધિ હતી, હનુમાનજી પાસે બુદ્ધિ હતી, બે પાસે બુદ્ધિ હતી. એકને ભગવાનને માર્યો અને એક ભગવાનનો દાસ બની ગયો. બે બુદ્ધિ વાપરી. કોને? રાવણની પાસે પણ બુદ્ધિ હતી, હનુમાનની પાસે પણ બુદ્ધિમત્તા વરિષ્ઠ કહેવાય કે નહીં. આ શ્રેષ્ઠ બુદ્ધિ ક્યાં વાપરી? તો કે પરમાત્માના કામની સાથે પોતાની બુદ્ધિ હનુમાને જોડી. આ બધી જ વાતો બુદ્ધિમત્તાની એટલે કે બુદ્ધિમાનવનું તેજ અને બુદ્ધિમાનવની બુદ્ધિ ભગવાન કે હું શું, ઘણી બધી વાતો છે. તેથી તેજસ્વીઓમાં તેજસ નામ. પછી ભગવાન આગળ કહે છે કે તેજસ્વીઓનું તેજ હું છું. હે પાર્થ, એટલે કે વૃત્તિનું એક તેજ છે, ચારિત્રનું એક તેજ છે, સદગુણોનું એક તેજ છે, જીવનનું પણ એક તેજ હોઈ શકે. તેથી માણસની અંદર તેજ હોવું જોઈએ. માણસમાં રહેલું જે તેજ છે ને તે મારું તેજ છે, એમ અર્જુનને ભગવાન આ પ્રમાણે સમજાવે છે. તેથી સદગુણો સદવૃત્તિ હોય શિવાજીનું માથું ન નમવું, કારણ કે શિવાજી તેજસ્વી હતા. દરબારની અંદર માની સાથે ગયા, જીજાબાઈની સાથે,
બરોબર, અને 5-7 વર્ષનો આવી રીતનો શિવાજી એટલે રાત દરબારમાં જાય ત્યારે કુર્નિશ બજાવી પડ્યા. રાજાને શું છે, સલામ મારી પણ માથું નમાવવું. આ કુર્નિશ શિવાજીએ બજાવી નહીં. માં ઘેરે આવીને શિવાને ઠપકો આપે છે કે આપણે રાજ દરબારમાં ગયા, એ આપણો રાજા કહેવાય, મોટો કહેવાય, એની સામે આપણું મસ્તક નમવું જોઈએ. ત્યારે જીજાબાઈ કહેશે કે આવા જે સમાજ અને આપણા ભારતીય સંસ્કૃતિનો સત્યાનાશ કરવા માટે જે રાજા બેઠો હોય ને આવા રાજા સાથે મારું મસ્તક કોઈ દી નમે. તું કહેતી હોય ને તો આ મસ્તક કાપીને તારા ચરણમાં ધરું, પણ આવા જે સંસ્કૃતિનો સત્યાનાશ, રાષ્ટ્રનો સત્યાનાશ કરવા માટે જે રાજા દિલ્હીની ખુરશી ઉપર બેઠો હોય ને એવા રાજા સામે મારું મસ્તક નમે. આને કહેવાય તેજસ્વીના. તેજસ્વી બુદ્ધિ કોની? તો કે આવું તેજસ્વી માથું ગમે ત્યાં નમતું. બે જ જગ્યાએ માથું નમે, એક ગુરુની પાસે અને બીજું ભગવાનની પાસે. જગતમાં કોઈની સામે ક્યારેય પણ માથું નમાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. ગમે તેવો વેશધારી હોય, ગમે તેવો ભગવો પહેર્યો હોય, ગમે તેટલી બહારનો ઠાઠ માટેનો હોય ને તો માણસે વિચાર કરવો જોઈએ કે જે મસ્તકની અંદર ભગવાન સંચાલન કરે છે એ મસ્તક ગમે ત્યાં મારું મસ્તક નમવાનું નથી. તેથી અહીં તેજસ્વીઓની તેજસ્વીતા, બુદ્ધિમત્તાની બુદ્ધિમત્તા, સનાતન ધર્મનું બીજ શું એમ ભગવાન આ શ્લોકની અંદર કહે અને ભગવાન સુંદર મજાની વાત આપને સમજાવે છે. કે છે બધું અર્જુનને. અર્જુન આપણો શું કહેવાય, પ્રતિનિધિ છે. વાત બધાને આપને લાગુ પડે છે. તેથી ઘણી બધી વાતો છે. 8 થી 12 શ્લોકની અંદર ભગવાન પોતે પોતાનું રેખાણ, ભગવાનને ખરેખર પોતે પોતાની ઓળખાણ આપવી જોઈએ નહીં. પણ હવે શું થાય, આ ભાઈ કાંઈ સમજે એમ લાગતો નથી. એટલે કહેવું પડે કે ભાઈ હું ક્યાં શું મારું કામ છે, કેવી રીતનું છે ને. તેથી 8 થી 12 શ્લોકની અંદર ભગવાને પોતાની ઓળખાણ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે 11 અને 12 આ 2 શ્લોકની અંદર ભગવાન હજી પોતાની ઓળખાણ આપવાના છે. એ આપણે આવતીકાલે આવશે ત્યારે એનો વિચાર આવતીકાલે કરશું. ટાઈમ થઈ ગયો ને હવે? Oh. ओहो स्टेडियम के बाहर गेंद जाती हुई स्टंप है લાસ્ટ કોલ ખબર થઈ ગયા. અરે આડા હવડા નાખમાં ભાઈ કાંઈ વાંધો, અમારે ગમે એવો.